ભાવે કુભાવે હરિનામ લો. બસ ગુરુ માધ્યમ છે, માધ્યમ છે. માર્ગમાં મારે તમારે પોતે ખોજ કરવાની છે. આપણે પોતે ખોજ, આપણો માર્ગ આપણે પોતે ગોતવાનો છે, પોતે ખોજ કરવાની છે. સખી અટી ગઈ, દેખ રામ છે. આંખો બંધ કરી. તો આનો અર્થ એ થાય કે એકવાર રામ રૂપના દર્શન થઈ જાય ને પછી આ ભૌતિક દુનિયાની જોવાની જરૂર જ ના રહે. માં જગદંબા જાનકી આંખો બંધ કરી ગઈ અને સખીને કહ્યું, બહેન તું એક કામ કર, સોય અને દોરો લઈ આવ, મારી પાપણો છીવી લે. રામને જોયા પછી મારે આ ભૌતિક જગતને જોવું નથી. બાવડું પકડ્યું, ચાલ ગિરજાની પૂજા કરવાની છે, માં રાહ જોતી હશે. હા, પેલી સખી લઈને જાય. પપૈયા બોલે, મોરલાઓ ટહુકાર કરે, કોયલ બોલી રહી છે. એ દેખાડવાના બહાને ભગવાન રામના દર્શન કરે છે માં જાનકી. તો આનો અર્થ એ થાય કે આ સંસારમાં આપણે સંસારી, આપણે આ બધું જે જીવન આપણે કરવું જ જોઈએ, આપણે જે કમાવવું જોઈએ, આપણા પાસે સમય હોય ના હોય, પણ માનસ એમ કહે કે તું કોઈ વાર કથા સાંભળવાના બહાને, કોઈ વાર સત્સંગના બહાને, કોઈ વાર મંદિરે દર્શન કરવાના બહાને તારી દ્રષ્ટિ તું ભગવાનના તરફ રાખ. મારો હરિ તારો ઉદ્ધાર કરશે. જોતરે જોતામાં દિવસો વયા ગયા પાનબાઈ. સંસારમાં રહી અને આપણી દ્રષ્ટિ હરિના તરફ હોવી જોઈએ. મંદિરમાં આવી છે અને જગદંબા પાર્વતીને કહ્યું છે, હે માં, હે જગદંબા, તારી પાસે હું જાજી મારે બીજું કાંઈ નથી માગવું, પણ માં હું તને શું કહું, તું તો મારી ઈચ્છાઓ જાણી ગઈ. રેવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, 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 જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય ગજ બદન છડાલની માતા. હે જગદંબા, હે મા ભવાની, તું મારી ઈચ્છાઓને જાણે છો. તારી પાસે શું માંગુ? હે મહાદેવની અર્ધાંગની, હાથીના મુખવાળા ગજાનન ગણપતિ મહારાજની માં, હે જગદંબા, મારી ઈચ્છાઓ પૂરી કરજે. જગત જનની દામિની દુઃખી માતા, જગત જનની હે માં, તું આદિ નથી, તું મધ્ય નથી, તારો અંત પણ નથી. માં તું સર્જક પણ છો, તું પાલક પણ છો અને વિસર્જન પણ. માં વિનાશનો હેતુ તું છે. નહીં તવ આદિ મધ્ય અવસાના,
जय गिरिवर मारो मनोरथ तो तू जाने छो मां बस हूँ सदावर पुरस बही मने राम मळे कारण के रामनी साथे मारो तमारो नातो छे કંઈક તો નાતો છે આપણો એની સાથે कोई लख्યું છે कई जन्मों से बुला रहा हूँ कोई तो नाता जरूर होगा कई जन्मों से बुला रहा हूँ कोई तो रिश्ता
वृंदावन में। नस उन्होंने देखी वृंदावन, सखिया ने लिखा है नस उन्होंने देखी, बीमार लिख दिया, रोग हमने पूछा तो वृंदावन से प्यार लिख दिया। रजदार रहेंगे उम्र भर उस वैद्य के हम, जिन्होंने दवा में मेरे कृष्ण का नाम दे दिया। कभी तो भूला ते वृंदावन में, कभी भूला ओ वृंदावन में, कभी बुलाते ओ मधुवन में, कभी भूलाते ओ मधुवन में। अपने घर पे वो जब बुलाते, अपने घर में मुझे बुलाते। हे माधव हे गोपाल हे कन्हैया, अपने घर में वो जब बुलाते, अपने घर में मुझे बुलाते। मेरे घर आना जरूर होगा, मेरे घर आना जरूर होगा। कई जन्मों से बुला रही हूँ, कई जन्मों से बुला रही हो, कई जन्मों से बुला रही हूँ। कई जन्मों से बुला रही हो। कोई तो रिश्ता कोई तो रिश्ता जरूर होगा। 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 કંઈક નાતો છે આપણો એની સાથે, એ રામ સાથે કંઈક તો આપણો નાતો છે. મને રામ મળે, વિનય પ્રેમ બસ ગઈ ભવાની. વિનય કર્યો, મનોરથ પ્રગટ કર્યો, ખસી માલ મૂર્તિ મુસ્કાની. મૂર્તિ હસી, હસી એટલું જ નહીં આશીર્વાદ આપ્યા છે. સુન સી સત્ય અશીષ હમારી, હે વૈદેહી, તારા જે મનના મનોરથ છે અને જે નારદજીએ પૂર્વ તને જે વચનો કહ્યા છે એ વચન સત્ય થાય, તને રામ મળશે. પૂજહી મન કામના તુમારી, તારી મનોકામના પૂર્ણ થશે. હા ને સુભાષિષ આપ્યા છે. મનુજા હીરા સેવ मिलाई मारे साज सुंदर सावरो, साज सुंदर सावरो। करुणा निधान सुजान से દુષણે जान નતરારો, स्नेह जान
જાય કહી મંજુલ મંગલ મૂલ બામ અંગ ફરકન માં જાનકીને જગદંબા ભવાની આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ લઈ અને સખીઓની સાથે માં જાનકી આવી છે. માં સુનૈનાની એની સ્પષ્ટતા જુઓ તમે, જરા પણ ખોટું બોલ્યા નથી. માં અયોધ્યાથી જે રાજકુમાર આવ્યા છે એ બગીચામાં આવેલા અને એને જોવામાં અમારે થોડું મોડું થયું છે. આટલી બધી નિખાર